નમસ્કાર, આપના મનસુખભાઈ સુવાગિયા। 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાનું મતદાન છે, ત્યારે અમારા 25 વર્ષથી સંપૂર્ણ સત્યનિષ્ઠાન ત્યાગ ભાવે જળરક્ષા, ગોરક્ષા, કૃષિ સેવા દ્વારા રાષ્ટ્ર તરફથી એક મતદાન ધર્મનો સંદેશ આપ સૌને આપવો છે કે આપણા મતથી જ લોકશાહી નિર્મિત થઈ છે અને જીવિત છે। દુર્ભાગ્યવશ દુનિયામાં સૌથી ઓછું મતદાન ભારતમાં થાય છે, અને જે મતદાન થાય છે ને એ જ્ઞાતિવાદથી થાય છે। અમુક અનિષ્ટ તત્વો નાના નાના પ્રશ્નો ઊભા કરીને કે આપણી જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ ના આપી, આપણી જ્ઞાતિને અન્યાય થયો, આપણી જ્ઞાતિને આમ થયું, આપણા ગામને આ પ્રશ્ન ન પૈતો, એમ કરીને રાષ્ટ્ર ધર્મથી લોકોને વિમુખ કરે છે। ત્યારે મારે આપને કહેવું છે કે આઝાદી પછી પણ ભારત મહાસત્તાઓ દ્વારા ખૂબ જ ઉપેક્ષિત થતું હતું, પાડોશી રાષ્ટ્ર દ્વારા ખૂબ જ પરેશાન હતું। ત્યારે અત્યારે એવી સરકાર આવી છે કે જેણે પાડોશી દેશોને જડબાતોડ જવાબ આપી અને ભારતની શક્તિ તો ઊભી કરી છે। આજે દુનિયાના 200 દેશ ભારતને સલામ મારતા થયા છે। ત્યારે આપણે ચોક્કસ સમજવું જોઈએ કે જે સરકાર છે એ ખૂબ જ સફળ થઈ છે અને ભારત એક મહાસત્તા તરફ જઈ રહ્યું છે। 800 વર્ષ ગુલામ રહેલા રાષ્ટ્રને અમુક ભૂતકાળના પક્ષોએ એવા કાળા કાયદાઓ કર્યા કે 2047માં સંસ્કૃતિ અને રાષ્ટ્ર આપોઆપ નાશ પામી જાય। ત્યારે એ બધા કાયદામાં પરિવર્તન નહીં થાય તો સંસ્કૃતિ અને રાષ્ટ્ર નહીં રહે, તો જ્ઞાતિ જાતિ ક્યાંય રહેવાના નથી। પહેલા સંસ્કૃતિને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી મતદાન કરીએ, અને અમુક તત્વો આપણને ઉશ્કેરે કે જ્ઞાતિ મારો ભગવાન છે, સમાજ છે, એ તત્વોને મારે કહેવું છે અને લોકોને કહેવું છે, એને તો આપણે કંઈ બોલાવવાય નથી કે જ્ઞાતિવાદ કરનારો સમાજનો તારણહાર નથી, એ સમાજને ડૂબાડનારો છે। અને યુવાનોને પણ કહેવું છે કે તમે કોઈની વાતમાં આવી અને જો તમે જ્ઞાતિવાદ કરશો તો ભવિષ્યમાં તમે ક્યારેય ગામમાં એમ ન કહી શકો કે આપણા ગામમાં જ્ઞાતિવાદ ન કરાય, આપણી સંસ્કૃતિની એકતા હોવી જોઈએ, આપણા ધર્મની એકતા હોવી જોઈએ, તમને પછી બોલવાનો અધિકાર નહીં રહે। આ ખાસ અમે રાષ્ટ્રને સમર્પિત છે, સંસ્કૃતિને સમર્પિત છે, ત્યારે અમારા આચરણથી સંદેશો છે કે તમે ભવિષ્યમાં જો અન્ય કોઈ સમાજ જ્ઞાતિવાદ ન કરે, કોમવાદ ના કરે એવી અપેક્ષા રાખતા હો તો તમે પેલાનાથી મુક્ત થાવ। કોઈ પણ જ્ઞાતિવાદીની વાતમાં, અન્ય ઉશ્કેરણીજનક વાતોમાં ન આવતા સંસ્કૃતિને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી અને મતદાનનો ગુજરાતમાં નવો વિક્રમ ઉભો કરી અને આપણા રાષ્ટ્ર ધર્મને, આપણા સંસ્કૃતિ ધર્મને પ્રસ્થાપિત કરીએ। મનસુખભાઈ સુવાગિયા। પછી જો આપણે મનસુખભાઈ હે સુવાગિયા હે તો પાટીદાર હે એટલે ખુલ્લી ન કીએ, આપણે તો એમ જ કહીએ કે આ કોંગ્રેસને કે આપને કે બીજા ગમે એને તમે મત દીધો ને એટલે સમજી લીજો મુગલું ને અંગ્રેજોને જ દીધો, એને મુગલું ને અંગ્રેજોને જ દીધો મત। એટલે કાલ મહાપર્વ હે અને એને જ મત દેજો, એને ભાજપને જ મત દેજો, આપણે ચોખવટ જ કરીએ। પછી ગમે એ હોય, ગમે એ 18 વર્ણમાંથી હોય, ગમે હિન્દુ હોય, મુસલમાન હોય, ગમે એ, કારણ કે આમાં હિન્દુની બિન દીકરીઓને જોહર કરવા પડ્યા છે, મુસલમાનની દીકરીઓ નહીં કરવા પડ્યા। કારણ કે જે અમારે મહારાણા પ્રતાપ સિસોદિયા હતા એને 17 વાર લડવું પડ્યું ને મુગલો હારે, તેના પ્રધાન સેનાપતિ છે ને એ મુસલમાન આઝમ ખાન કરીને હતો, એ મુસલમાન જ હતો। એને એ જે મહાભારતમાં કેમ ભીષ્મ દાદા હતા, જે કુરુક્ષેત્ર મેદાનની લડાઈ હાલતી તે દુર્યોધનના કેમ પ્રધાન સેનાપતિ એ હતા, અને અહીંયા તો બિજલો જ નહોતો પાંડવોનો તો કોઈ દી પ્રધાન સેનાપતિ જ નહોતો બિજલો, કારણ કે ત્યાં એક જ હતો અને એક જ છેલ્લે લગ્ન રહ્યો હતો, એને કે છેલ્લે લગ્ન રહ્યો હતો પ્રધાન સેનાપતિ। એટલે અહીંયા આપણે છે ને આ બદલીએ જ નહીં, આ હલકીના જે મુગલોની ઓલાદ બધી છે ને ઓલી જ્ઞાતિને જાતિને ભાતિને કરીને કે અમારું આમ કયો ને ઓમ કયો, આ અમારી પદ્માની મહારાણી હતી એને જોહર કરવા પડ્યા ને આવા હલકીના અવથકું જ કરવા પડ્યા હતા, કેમ કે મુગલું ભેરા ભરી ગયા હતા ને એટલે જ બેનો દીકરીઓને જોહરી કરવા પડ્યા હતા ને એને ઇજ્જતો લૂંટાણીઓ દીધો। એટલે મત ભાજપ સિવાય કોઈ ન દેતા, આપણે એમ નથી કહેતા કે બધા ભાજપમાં હારા જ છે,
તમારે હરાવવું હોય તો પાછી ધારાસભાની ચૂંટણી મારવજો ને ભાજપને અહીં ગુજરાત મારવજો તમારા ત્રેવડ હોય તો. બાકી અટાણે તો હિન્દુસ્તાનમાં તો આ મોદી સાહેબની છે ને એમાં એ જ આવવા જોઈએ. અને કાલે મહાપર્વ હોય, સવારમાં તો ઉઠીને લાઈનમાં ઊભી જજો બધાય, હિન્દુ હોય મુસલમાન હોય બધાય. આ 3 તલાકના પૂરા કર્યા એમ આ બધાયનો એક જ કરી નાખીએ. એવાને બધાયનો એક જ હજી મોદી સાહેબ આવ્યા એટલે એવાના આજુ ઘરે આવ્યા ને એટલે તો એવાને આ બધાયનો એક જ કરી નાખીએ કે ભાઈ એક જ ધર્મ હોવો જોઈએ ને એક જ કાનૂન હોવો જોઈએ. અને નીકળ્યા કાનૂન હે, નીકળ્યા દેવ હે, નીકળ્યા આ હે ને તે હે ને. આ રામ ઝૂંપડીમાં બેઠો 500 વર્ષ કોઈ નહોતા જતા હલકીના. અને આ અહીંયામાં કોંગ્રેસ વાળા છેલ્લી ને આ કઈ રાહુલ ગાંધીની ગાંધી નથી. એનો બાપ દાદા હતો ફિરોઝ ખાન હતો મુસલમાન ને એ મુગલું જાય. આપણા દેશનો તો મુસલમાની નથી. આપણે મોદી સાહેબે કેમ અબ્દુલ કમાલને કેમ રાષ્ટ્રપિતા બનાવ્યા હતા? શું કામ? એ તમારામાં ત્રેવડ હોય ને તમારામાં ઇજ્જત હોય તો એ નહીં વડાપ્રધાની બનાવીએ. આપણે સારો માણસ હોય તો એને કે વડાપ્રધાન બનાવજો, સ્વીકાર છે. હજી દુનિયાના એવા મુસલમાન છે ભાજપમાં પણ. અને હારા માણસ છે કાશ્મીરમાં. જો આ કાશ્મીરમાં કાયમ ઓલા ગરીબ હતા એને પૈસા દઈને આ મુગલુની ઓલાદ હે ત્રાસવાદી બનાવી દે, પૂરા કરી દીધા. અટાણે બીનું દીકરીઓ બધી ખુલ્લે આમ ફરી હગે, ભણી હગે. ને આ તો ત્યાં આને આ અંગ્રેજોની મુગલુની ઓલાઈ દે. આપણા ઓલા પંડિત હતા એને ખાલી કરાવી નાખ્યા, ઓલાને ચડાવી મુસલમાનોને. અટાણે ત્યાં તમે કાશ્મીરમાં જાઓ ખુલ્લે આમ બેન દીકરીઓ હિન્દુની હોય મુસલમાનની રખડી હગે, કોઈ આમ ઉછવાત ન કરી શકે. અને તેથી એવારના આને મારીને કાઢતા હતા તો આ નુગરીના પેટના કંઈ બોલતા જ નતા. એટલે કોંગ્રેસને મત જ ન દેતા. કોંગ્રેસને એક આપવાળા એને ગઠબંધન કર્યું એટલે દેતા જ નહીં. ભાજપ સિવાય વાત જ નહીં. 400 કે નહીં કે 400 પાર, આપણે 430 આવવી જોઈએ. એને 430 જ આવવી જોઈએ. કારણ કે મોદી છે એ ભગવાન જ છે, એની માથે એક કેસ નથી. અને આખી દુનિયા માર્યા પેલા બીવા માંડે, એના આખી દુનિયા માર્યા પેલા માંડે બીવા. આ નગર ઓલો કત્તર દે છે ને મૂળ ઠાવકી નો નથી. હમણાં 8 જે આપણે 8 જણાઓને ફાંસી દીધી હતી ત્યાં રાજા સાહેબ ફાંસી દીધી દઈ જ દે એવા હલકીના કત્તર વાળા. કારણ કે એ મુગલુની ઓલાદ છે ને અરબ કન્ટ્રીમાં એની મુગલુની ઓલાદ મૂકે જ. આને કીધું ત્યાંથી મોદી સાહેબ ગયા વિશ્વ નકશામાં કતર વયું જાય. જો અમારા છોકરાઓને ફાંસી દો ને ન્યાય કે વિશ્વ નકશામાં હતું જ નહીં. વેલેરીના ઠાવકીને થઈને મૂકી જાયજો. લેવા હતા નહીં આવીએ અમે, હવે તો મૂકી જાયજો. નકર તો કંઈક બાંધણું હોય કે યુદ્ધ હોય તો અમારા ત્યાં કામ કરવા આવ્યો હોય ને અમે તમે તકલીફમાં તેડી જાયજો. હવે તો મૂકી જાયજો. એ ફાંસી તો ત્યાં રહી ભાઈ કે સજાય નહીં. વરસ 6 મહિના ત્યાં તમે જેલમાં ન રાખી. અહીં મૂકી ગયા. કતરવાળા ઠાવકીના નથી. કીધું કે નકશામાં જ વહી જાય. તમારે કતરમાં પબ્લિક છે ને એટલી જ મારે અહીં મિલિટરી છે. જયશંકરને કીધું કર ફોન ઓલા ઠાવકીના થતા અહીંયા આપણા છોકરાઓને 8ને મૂકી ગયા. દીકરા આવ્યા. એક દાણ હાથને મૂકી ગયા, આગલે દી હાથને મોકલ્યા. અને પછી વાહે રહી ગયો, પ્લેનમાં જગ્યા નથી, બીજે દી મૂકી ગયા. અને એ પછી 15 દી પછી 4 પાકિસ્તાનીઓને ફાંસી દઈ દીધી એની. મોટ ઠાવકીના નથી. એટલે પાકિસ્તાનમાં હજી બાધે ઓલા કતરવાળા અહીંયા 8 જણાને મૂકી ગયા ને આપણાને ફાંસી દઈ ગયું. એટલે આ પાકિસ્તાનને નાગું પગું કરી નાખ્યું મોદી સાહેબ. લુગડા વિનાન કરી નાખ્યા દીકરાઓ. અને હજી તો એ કે ને ખાલી ટેલર હે, એ ટેલર હે. હજી તો પિક્ચર તો બાકી છે, ફિલ્મ તો હજી બાકી છે બધાની. એમાંય ગદ્દાર હોય એવું કંઈ નથી. એમાં સાચા માણસ સાચું બોલવા વાળા હે. બધાને બિંદી કરીને આને બળાત્કારો કરાવ્યા, નિજતું લૂંટાવ્યું, મન પડે અંગ્રેજો મુગલું એ કરે. આ હલકીના હતા ને સત્તા હાટું થઈને, રૂપિયા હાટું થઈને, થોડાક લાભ હાટું થઈને દેશ દાજને હિન્દુ ધર્મનો દાજ મૂકીને આ હલકીને આવે. એટલે ભાજપ સિવાય મત જ ન દેતા કોઈને. એને ભાજપ સિવાય મત જ ન દેતા. એને ભાજપ જ પેલા. આને નરેન્દ્ર મોદી હે ભગવાન જ છે. એને ભગવાન ઘણાય ઠેકાણે ઘણાય કામ નહીં થયા. અમારા નથી થયા, ઘણાય નથી થયા. અમારે અહીં દૂધનો ભાવ નથી, માંડવીનો ભાવ નથી આવતો. મોદી સાહેબ એમાં શું કરે? આપણે ઘરે માંડવી પાણી વારે, એને પાણી વારે. ત્યાં આવીને ગાયું દો ને દૂધ વેચવા કે જાય. આગળ મોદી સાહેબ દૂધ વેચવા જાય નહીં કે 1000 રૂપિયા લીટર દેવું તો રાખે. આવીને કહેવાય કે અમારે અહીં ગાયું દૂધ વેચવા આવી જાય. અમારે તકલીફમાં, અમારા દીકરા વિદેશ જાય.
એટલે મત તો ભાજપ સિવાય કોઈને દેતા જ નહીં. હિન્દુ હોય યા મુસલમાન હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ ક્યાંય નહીં, એને કે દેતા જ નહીં. અને મનસુખભાઈ તો પાટીદાર રહ્યા એટલે ચોખ્ખું ન કહે, કારણ કે અમે તો સિસોદિયા એટલે આપણે કોઈ ફાટી પડતા જ નથી. કારણ આપણે કોઈ ફાટી જ નથી પડતા, આપણે કોઈને ખોટું કહેવું ને સાચું જ કહેવું ને આ બધી છે ને એ મુગલુંવાળી ઓલાદ જ છે. તમે એનો ઇતિહાસ વાંચજો. ગાંધીજી હતા ને એ એક જ ગાંધીજી હતા. એ ગાંધીજી એમ તો હરગાવતા ગાંધીજી જ ગયા. આ પાકિસ્તાન ગાંધીજી જ કરતા ગયા. એ તો હજી નથુરામ ગોડસા મોડા થયા, નકર વેલેરે જરીક આ કામ કરવાની હતી. નકર હજી 20,000 કરોડ આ પાકિસ્તાની એને દેવા હતા. ઉપવાસ ઉપર બેહવાનો હતો, કારણ 20,000 કરોડ આપો તો એટલે નથુરામ ગોડસા આવ્યા ટપકારી દીધો. એ મોડો થઈ ગયો. ભાગલા પહેલા પેડા જરૂર હતી ગાંધીજીનું કામ લઈ લેવાની. ભલે ને આપણા મહાત્મા હોય ને અમારા પોરબંદરના જ હતા, અહીંના જ હતા, એ ગાંધીજી હતા. બાકી આ બધા ઇન્દિરા ગાંધી ને ગાંધી જ નથી. એ બધી ફિરોજ ખાનની ને એ બધી પ્રજા છે. એ કોઈ હિન્દુ છે જ નહીં. હિન્દુ એ નથી ને આપણા દેહ મુસલમાની નથી. મુસલમાન તો આપણા દેહનો હોય તો આમ ધરાધ્રુજ આવી જાય. આપણે કેમ અબ્દુલ કમાલ હતા, રાષ્ટ્રપિતા હતા, મોદી સાહેબ જ બનાવ્યા હતા. જો મોદી સાહેબ મુસલમાનના વિરોધી હોય તો શું કામ એને બનાવે? રાષ્ટ્રપિતા બનાવે. રાષ્ટ્રપતિ એટલે એને નીચે આવે વડાપ્રધાનને. આ બધાય એ તો બધાયથી વિશેષમાં આવે. એટલે તમારામાં એવી ત્રેવડ હોય તો તમને ઉદોય જડે ને બધું જડે. અબ્દુલ કમાલ હતા ને એવી તમારામાં ઇજ્જત હોવી જોઈએ. એટલે હિન્દુ હોય આ મુસલમાન, ખાસ કરીને મુસલમાનની બેનું હોય એને તો મોદી સાહેબને મત દેજો. એટલે આ તમારે 3 તલાક ખતમ કર્યા ને એમ આ ખતમ કરી દઈએ કે ભાઈ 2 જ છોકરા હોવા જોઈએ, ત્રીજું છોકરું જ ન હોવું જોઈએ. અને કાંઈ નહીં આમ 10-10, 20 છોકરા કરીને હું ભૂખ્યા મારો. 1 કે 2 જ છોકરા જોઈએ. આ તો હે ગેલ સોદીના ઓલા બધા ત્રાસવાદી હલકીના તમને સડાવ્યા રાખે ને કીધા રાખે. અને મારું ભાઈ ઓલું સ્લો વાક્ય ખરેખર ચાલુ હોય ને ગયા જેવું હોય. સ્લો વાક્ય હે, પછી દક્ષિણ કોરિયા હે, 2 હે, બાકી તો ઘણા ચાલુ હોય. 11 દેહમાં આપણે એજન્સી કામ કરે એટલે આપણે જ નથી કહેતા. આપણે જ્યાં ગાંધી હોય ને ત્યાં કહીએ. એટલે જેને જવું હોય ને એ ઝડપ કરજો ને. હવે આ 2-3 દિન બંધ થઈ જાય. અને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. એટલે આમ મત દેવા ખાસ કરીને જાજો. બાપુ ખાસ કરીને જાજો. એને ખાસ કરીને મત કરવા કાલે એવાના મતદાન હે, મહાપર્વ હે ગુજરાતમાં. અને મત મોદી સાહેબ ભાજપ સિવાય મત જ ન દેતા. અમે જવાના અહીંયાથી. જય માતાજી.